आज આપણે આવી ગયા ઝાઝા દિવસ પછી એક વ્લોગ લઈને અને આયા તા વાડીએ કંઈક અને આ આપણો હાડો છે અને એ થોડુંક છેતરપિંડી કરી ગયો કે હાલો તમને કે સીબડા ખવડાવી અને આ ભાઈ હાડું છે અમારા આવું 1 મિનિટ આ ભાઈ મારા હાડું છે એ કે સીબડા ખવડાવના ખાડ ઉપરાવા લગાઈ રહ્યા મારો બાપ ના બસ હારાનો વિશ્વાસ ન કરે એ કે હાલો સીબડા ખવડાવવા આમ જો ખાડ ઉપરાવે એટલે આવા સીબડા હું ભાવ થોડીક છેતરપિંડી થઈ ગઈ અમારા હારે એટલે ભાઈ સીબડા ખવડાવવાના છે કે પછી ખાડ ઉપડાવવાનું છે કેવું પાકું છે બતાવો તો જરીક પાકું છે હા બરોબર ખાડ ઉપરાવે તોડા નાખવાના હો ખરેખર હારા છેતરી વાત કોઈ નો છેતરે એક સીબડું જડ્યું છે પણ 3 જણા છે એટલે છે ને બીજા વેલા છે ને હજી એટલે બીજા સીબડું ગોતી આપણે પાકું મળે તો ખાવાની મજા આવે અને પછી અમે તમને એ પણ બતાવશું કે કેટલું પાકું છે અને કેવી રીતે તમે ખાઈ બધું તમને સમજાવશું પણ મજા આવશે અરે કહેના ક્યાં ચાહતે હો એટલે આમાં સીબડા જ છે કે બીજું કઈ છે સીબડા છે ખાલી સીબડા બીજું કાંઈ નથી સીબડા છે મગફળી પણ મગફળી ખાઈ થઈ નથી આમાં તમે ઓલા કન્વરજી ઘોડે મલ્ચિંગ ખેતીનું કર્યું લાગે પ્રયાસ બરોબર એડા હે ને હરી એડા બરોબર કંઈક મગફળી હે હાડાની પાણી ચાલુ કર્યું હે હા ફૂટી ગયું લાગે લો કેનાલનું પાણી ચાલુ છે એટલે પાણી પુષ્કળ એટલે પાણીની કાંઈ કિંમત હાડા સાહેબને હે નહીં તો જેની વાડી એક બોર હોય ને પૂછો પાણીની કિંમત શું છે હાંધી તો મને કે એક હાંધી દો એમ અલા બનેવી આ કરવા આયા કાકા અહીંયા હાંધવાનું અહીંયા ઉભા કામ ચીંધે આ બનેવી હાથ બગાડ્યા હા પાણી કંઈક તૂટી ગયું છે ને હાડું ભાઈને હંધાવે છે હાડો આપણે એને મિત્ર પાણીનો બચાવ કરશું પાણી બચી શકે જીવન છે જળ હે તો જીવન હે હા બરોબર જલ હે તો જીવન હે અને હાથ આપણે બગાડી વેરા ગાળા વાળા એટલે બગાડ્યા ભેગા જો એક અહીંયા ફૂટી ગયું એ હાંધી વાળો હવે એ બી આપણને કામ ચીંધો મળીને આપણે કામ કરવાનું બીજી વાર આવે બીજો વાડીએ અને વાડીએ લાયા છેતરપિંડી કરી ખાડું પડાયું સીબડાના બાને આ ધોરી હાંધાવરાયા હવે ભરાઈ ગયા હરખી રીતના સીબડું ખવડાવવાનું હોય એટલે થોડું કામ તો કરાવવું જોઈએ ને બરોબર તો તમારે પૂરેપૂરું વળતર લેવાનું પૂરું કઢો છે પૂરેપૂરું વળતર લેવાનું એવું કરો ને ક્ષેત્ર એ બીજો આપણે આવી ગયા ઓળીએ અને આઈકણ અનબોક્સિંગ કરવાનું હોય સીબડાનું એક જ જેડું તું જોઈએ પડે નહીં હો નગર ત્રણે મોઢેથી જાય છે એવું થઈ છે દાંતેડું થોડું ઓલું છે એટલે પીળું નું નીકળ્યું આ બરોબર નથી પાક્યું બરોબર હજી કડવું નથી ને જોઈ લેજો ખાલી બી ખાઈને જોઈ લો કડવું નથી ને कौन है ये लोग कहां से आते हैं ભલે ખાડ ઉપાડવું પડ્યું પણ ફળ સારું મળ્યું મજા આવી જો આ પ્રકારનું કંઈક જીબડું છે આવા જ અવનવા અમે વિડીયો લાવતા રહીશું એના માટે અમારા પેજને ફોલો કરજો લાઈક કરજો અને તમારે જીબડું ખાવું હોય તો હાલો